हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। अगाउना वीडियो में चर्चा करी थी प्रकरण नंबर 10 रेखाओं विषे અને એમાં જોયું હતું સ્વાધ્યાય 10.1। આજે ચર્ચા કરીશું પ્રકરણ નંબર 10 રેખાઓ અને એની અંદર જોશું એક નવા ટોપિક વિશે કે જેની અંદર નામ છે સમક્ષિતિજ રેખાઓ અને શિરોલોપ રેખાઓના સમીકરણો। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। પ્રકરણ નંબર 10 રેખાઓ અને ટોપિકનું જે નામ છે એ નામની અંદર સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના સમીકરણ। સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના સમીકરણ કેવી રીતે શોધી શકાય તેની આપણે ચર્ચા કરીએ કે સૌથી પહેલા તો સમક્ષિતિજ એટલે શું, હોરિઝોન્ટલ લાઈન, અને શિરોલંબ એટલે કે વર્ટિકલ લાઈન આપણે કહીશું, બરાબર। જેમ કે આપણે આલેખની અંદર સમજાઈએ કે આલેખની અંદર હું શું કરું કે x એક્સિસ અને y એક્સિસ, અહીં x ડેશ, અહીં છે y અને y ડેશ। એક બીજી આકૃતિ ડ્રો કરો, એની અંદર પણ x ડેશ, અહીં y ડેશ અને y ડેશ। તો બરાબર સમજો કે x અને y ને છેદતું બિંદુ O ને શું કહીશું આપણે, ઉગમ બિંદુ। અહીંયા પણ x ને y ને છેદતું બિંદુ કયું છે, O, એટલે ઉગમ બિંદુ છે, બરાબર। હવે આપણે સમક્ષિતિજ રેખાની સૌથી પહેલા વાત કરીએ તો સમક્ષિતિજ રેખાની અંદર જોઈએ તો જો રેખા, અહીંયા લખો, જો કોઈ રેખા y અક્ષને સમાંતર હોય તો તેનું સમીકરણ, તે રેખાનું સમીકરણ શું થાય, x બરાબર a ટાઈપનું ફોર્મ થશે। ધ્યાન રાખીશું, x બરાબર a થાય છે। અને અહીંયા જો રેખા x અક્ષને સમાંતર તો તે રેખાનું સમીકરણ y બરાબર a થાય છે। કેવી રીતે? તો દાખલા તરીકે પહેલી આકૃતિ છે, આકૃતિ નંબર a, અને અહીંયા આકૃતિ નંબર b આપી। ઓકે, તો પહેલી જે આકૃતિ છે એ આકૃતિની અંદર અહીં કોઈ પોઈન્ટ્સ બતાવો કે દાખલા તરીકે અહીંયા 1 છે, 2 છે, 3 છે, 4 છે, -1 -2 -3, અહીંયા છે -1 -2 -3, અહીંયા લઈએ 1 પછી 2 અને 3 અને 4। અહીંયા લાઈન સમજો કે જો કોઈ રેખા y અક્ષને સમાંતર હોય અથવા સમક્ષિતિજ હોય, y અક્ષને સમાંતર છે, હવે y અક્ષને સમાંતર રેખા સમજે તો y અક્ષને સમાંતર કોણ, તો આ છે શિરોલંબ રેખા, તો બિલકુલ સમાંતર અહીંયા આવશે। સમાંતર દાખલા તરીકે કોઈ પોઈન્ટ લઈએ x બરાબર 2 છે, આપણે લઈએ કોઈ બિંદુ x 2 3 છે, તો તે રેખાનું સમીકરણ શું થશે, તો x 2 3 માટે તો તે રેખાનું સમીકરણ x અક્ષ ઉપર 2 છે, y અક્ષ ઉપર 3 છે, તો અહીંયા 2 3 પોઈન્ટ આવશે। અને આ જે લાઈન છે એ લાઈનની અંદર આપણે જો x અક્ષને સમાંતર રેખા લેવામાં આવે, x અક્ષને સમાંતર, તો આ રીતે થશે। અને જો y અક્ષને સમાંતર લેવામાં આવે, y અક્ષને સમાંતર લેશું તો કેવી રીતે આવશે, આ રીતે પોઈન્ટ આવશે। આ શું થયું, y અક્ષ છે એ y અક્ષને બિલકુલ સમાંતર રેખા છે અને એની અંદર 2 3 પોઈન્ટ આપણને મળે છે। તો એની અંદર આપણને જે કિંમત મળશે એ કિંમત શું મળશે, y બરાબર 2 ટાઈપની મળશે, સોરી x બરાબર a ટાઈપની, એટલે x બરાબર આપણે લઈ લઈએ 3 અથવા તો a એટલે 2, બરાબર। તો આ રીતે એનો જવાબ ક્લિયર થશે। કઈ રીતે? જો કોઈ રેખા y અક્ષને સમાંતર હોય છે, y અક્ષને સમાંતર એટલે 2 3 આ પોઈન્ટ છે, તો a પોઈન્ટ આગળ અહીંયા a પોઈન્ટ લઈએ, અહીંયા b પોઈન્ટ લઈએ, તો y અક્ષને સમાંતર હોય તો તે રેખાનું સમીકરણ x બરાબર શું થાય, a થશે। તો x બરાબર a એટલે કેટલા કહેવાય, 2, તો અહીંયા x
2 तो समीकरण स्वरूप લખવું હોય તો શું લખી શકાય x - 2 0 લખી શકાય ક્લિયર તો ધ્યાન રાખજો કોઈ બિંદુ x23 છે તો તે રેખાનું સમીકરણ લેવામાં આવે અને કઈ જગ્યાએ લેશું આપણે જો y ને સમાંતર લઈએ y ને સમાંતર હોય તો y ને સમાંતર હોય તો x બરાબર a એટલે શું હશે x બરાબર 2 એટલે કે x - 2 0 થાય ક્લિયર જો આ જ પોઈન્ટની અંદર આ જ પોઈન્ટ માટે અહીંથી રેખાને ચેન્જ કરી નાખીએ y અક્ષ ની સમાંતરની જગ્યાએ આપણે લખી નાખીએ x અક્ષ ની સમાંતર તો અહીંયા આકૃતિમાં છે તો જો રેખા x અક્ષ ની સમાંતર હોય તો y બરાબર b થાય છે ધ્યાન રાખીશું y બરાબર a અને y બરાબર b થાય છે ઓકે તો અહીંયા એક પોઈન્ટ જો કોઈ રેખા માટે x 3 4 હોય તો x અક્ષને સમાંતર રેખા હોય તો તે રેખાનું સમીકરણ શું થશે y બરાબર b એટલે શું કહેવાય 4 તો y બરાબર 4 પ્રમાણેનું થશે સમીકરણ અથવા તો આપણે લખી શકીએ એટલે કે શું લખી શકાય y - 4 0 થાય છે દાખલા તરીકે એક પોઈન્ટ હતો 1 2 3 બરાબર છે -1 -2 -3 અહીં -1 -2 -3 એટલે લઈએ 1 2 અને 3 અને એ કીધું છે કે x 3 4 છે x અક્ષ ઉપર 3 y અક્ષ ઉપર 4 અહીં 4 બદલીએ તો y અક્ષ ઉપર 4 બાર એટલી રેખા છે અહીં પોઈન્ટ બનશે 3 4 ઓકે અને એ કીધું છે કે x અક્ષની સમાંતર અને આ જે x લાઈન છે તે ઉપર એની સમાંતર રેખા જો આ રીતે કરવામાં આવે તો અહીંયા જે જવાબ આવશે એ y બરાબર શું થશે 4 થશે y બરાબર શું થશે 4 કારણ કે 4 પોઈન્ટ આગળ છે એ રીતે અહીંયા જોશો તો અહીંયા x બરાબર કેટલા છે x બરાબર 2 છે તો એના આધારે આપણને ખબર પડી જશે કે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના સમીકરણ કેવી રીતે શોધી શકાય છે ધ્યાન એટલું રાખવાનું છે કે y અક્ષને સમાંતર રેખા લેવામાં આવે y અક્ષને સમાંતર રેખા લેવામાં આવે તો x બરાબર a થશે અને જો રેખા x અક્ષની સમાંતર લેવામાં આવે તો y બરાબર b થાય છે હવે આને બીજા શબ્દમાં લખી શકાય બીજા શબ્દમાં શું લખી શકાય x અક્ષની સમાંતર હોય તો એને શું લખી શકાય y અક્ષને લંબ પણ લખી શકાય છે આનાથી ઉલટું જો રેખા y અક્ષને લંબ હોય તો એની જ વાત છે y અક્ષને લંબ હોય તો y ની ઉપર એક લાઈન ડ્રો કરેલી છે તો y અક્ષને લંબ હોય તો y બરાબર b ટાઈપનું સમીકરણ બનશે y બરાબર શું થશે b તો એ જ રીતે અહીંયા y અક્ષની સમાંતર છે તો y અક્ષની સમાંતર છે તો બિલકુલ આપણને એકબીજાની સમાંતર રેખાઓ છે તો x અક્ષને શું કહેવાય શિરોલંબ કહી શકાય તો આ શબ્દને આપણે બીજા શબ્દની અંદર લખવું હોય તો x અક્ષને શિરોલંબ અથવા તો લંબ તો એ વાક્ય ચેન્જ કરીને પૂછવામાં આવે કે જો કોઈ બિંદુ x23 છે અને જો તે રેખા x અક્ષને શિરોલંબ હોય તો x અક્ષને શિરોલંબ એટલે y અક્ષને શું કહેવાય સમાંતર તો એની અંદર સૂત્ર આવશે x બરાબર a અથવા તો x બરાબર 2 ઓકે તો x - 2 0 અને અહીંયા y બરાબર 4 હોય તો y - 4 0 કહી શકાય ક્લિયર તો આને રિલેટેડ એક ઉદાહરણ છે એના પછી ઉદાહરણ આપેલું છે તો એ ઉદાહરણ આપણે જોઈએ ઉદાહરણ નંબર આપેલું છે ઉદાહરણ છે આ ટોપિકના પછી ઉદાહરણ નંબર 6 છે -23 માંથી પસાર થતી અને અક્ષોની સમાંતર રેખાઓના સમીકરણ શોધો -23 માંથી ઉદાહરણ નંબર 6 છે -23 માંથી પસાર થતી અને અક્ષોની સમાંતર હોય તેવી રેખાના સમીકરણ શોધો તો એની અંદર બે કન્ડિશન થાય કઈ કન્ડિશન તો અક્ષોની વાત કરીએ તો અક્ષોની અંદર x અક્ષ આવે અને y અક્ષ આવે તો જો x અક્ષને સમાંતર હોય તો x અક્ષને સમાંતર લઈએ અહીંયા આપણે લખીએ જો રેખા x અક્ષને સમાંતર હોય તો
x અક્ષની સમાંતર એટલે બિંદુ આ લાઈન છે આકૃતિ નંબર 2 થશે તો x અક્ષની સમાંતર હોય તો તે રેખાનું સમીકરણ શું થાય y બરાબર b થશે તો અહીંયા લખી શકાય શું y બરાબર 3 થાય અને જો રેખા y અક્ષને સમાંતર હોય y અક્ષને સમાંતર હોય તો રેખાનું સમીકરણ x બરાબર શું થશે -2 થશે ક્લિયર તો આના આધારે ઉદાહરણ નંબર 6 ની ગણતરી આપણે કરી શકીએ છીએ તો એ સૌથી પહેલા ટોપિકનું નામ છે સમક્ષિતિજ અને શિરોનામ રેખાના સમીકરણ એની થિયરી છે અને પ્લસ ઉદાહરણ નંબર 6 છે તમે રાઈટ ડાઉન કરો હવે જોઈએ એક નવો ટોપિક છે કે જેનું નામ છે બિંદુ ઢાળ સ્વરૂપ બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ તો આના ટોપિકની અંદરથી જોવા જઈએ તો બિંદુ આપેલું હોય અને ચોક્કસ ઢાળ આપેલું હોય તો એના આધારે રેખાનું સમીકરણ શોધવું હોય તો કયું સૂત્ર આવશે તો આપણે સૌથી પહેલા આકૃતિની અંદર સમજાવું કે x અહીંયા x છે 0 લઈએ અહીંયા y લઈએ અને અહીંયા y છે ધારો કે કોઈ રેખા છે ધારો કે કોઈ લાઈન છે એ લાઈન આપણે આ રીતે ડ્રો કરીએ છીએ રેખા એ ઓકે અને આ જે રેખા L છે એના ઉપર કોઈ બિંદુ છે P of xy કોઈ બિંદુ છે તો લખીશું કે અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોઈ રેખા L પર કોઈ બિંદુ P of xy હોય અને બીજું બિંદુ અહીંયા કયું લેશું P' અથવા તો Q લઈએ x0 y0 Q x0 અને y0 હોય તો બે બિંદુ લીધા છે એક બિંદુ અને ઢાળ તો આ બંને બે બિંદુનું જે ચોક્કસ જે ઢાળ છે એ ઢાળ આપણે લઈએ m ઢાળ m લઈએ તો એના આધારે હોય તો તથા ઢાળ શું લેશું રેખાનું ઢાળ શું લેશું m થાય તો રેખાનું સમીકરણ શું થશે રેખાનું સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય છે કઈ રીતે લખી શકાય તો ધ્યાન રાખીશું છેદમાં x/x0 x is equal to શું થશે n થશે કારણ કે કોઈ પણ રેખાનો જે ઢાળ શોધવો હોય તો આપણને ખબર છે ઢાળ બિંદુ સમીકરણ શું હતું ઢાળ બિંદુ સ્વરૂપ શું હતું y y0 x x0 તો એના આધારે આપણે લખતા હતા y2 y1 x2 x1 સપોઝ આ x1 y1 છે x2 y2 છે y2 y1 x2 x1 તો કોઈ રેખાનો આપણને ઢાળ મળશે m હવે એના આધારે સમીકરણ લેવું હોય તો શું લખી શકાય y y0 is equal to m x x0 in case તમે x0 to y0 ની જગ્યાએ તમે x1 y1 લેશો તો એ શું લખી શકાય x1 અને અહીંયા લખીશું y1 અહીંયા પણ એવું લખી શકાય x1 અને અહીંયા y1 તો આખું સમીકરણ શું થશે y y1 is equal to m x x1 આ જે મળશે એ શું મળશે બિંદુ ઢાળ સ્વરૂપ રેખાનું સમીકરણ આ સમીકરણ ને બિંદુ ઢાળ સ્વરૂપ રેખાનું સમીકરણ કહીશું ઓકે તો ધ્યાન રાખીશું સૂત્ર y y1 is equal to m x x1 ક્યારે યુઝ થશે જ્યારે કોઈ પણ બે પોઈન્ટ્સ આપ્યા હોય અને જો રેખાનું સમીકરણ શોધવાનું હોય ઢાળ આપેલો હોય ત્યારે y y1 is equal to m x x1 પ્રમાણે આપણે બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ શોધશું
ઓકે, એને રિલેટેડ એક ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 7 જોઈએ. ઉદાહરણ નંબર 7 આપેલું છે. ઉદાહરણ નંબર 7 માં આપેલું છે કે બિંદુ -2 3 માંથી પસાર થતી અને જેનો ઢાળ -7 બિંદુ આપેલું છે P ઓફ લઈએ -2 3 છે અને જે ઢાળ છે એ ઢાળ કેટલો છે -4 ઢાળ છે -4 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. તો ઉદાહરણ 7 ની અંદર કન્ડિશન આપેલી છે. કન્ડિશન શું છે કે કોઈ પોઈન્ટ છે P -2 3 છે અને ચોક્કસ ઢાળ આપણો છે કેટલો -4. તો અહીં બાજુમાં થિયરી લખેલી છે કે બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ શોધવું હોય તો y - y1 m x - x1 થશે. એટલે અહીંયા લખીશું કે m કેટલા છે -4 અને p ઓફ x1 y1 કેટલા થાય -2 3. તો એના આધારે આપણે સમીકરણ શોધીએ તો સમીકરણ એટલે શું થશે y - y1 m x - x1 થશે. બરાબર. તો y એમને લખીશું y1 કેટલા થશે 3 m કેટલા છે -4 અને x - x1 કેટલા થશે x1 થશે અહીંયા -2 +2 થઈ જશે. હવે સાદુરૂપ આપવાનું થશે તો સાદુરૂપ ની અંદર શું થાય y - 3 -4 થશે. ક્લિયર. હવે આનું સાદુરૂપ આપી દઈએ. આપણે જે સમીકરણ છે એ સમીકરણ કયા સ્વરૂપે લખ્યા છે હંમેશા ax + by + c = 0. એક સુરેખ સમીકરણના અનુસંધાનમાં આપણે લખવાનું થશે. એટલે શું લખી શકાય -4x. ઓકે. પછી y ના સાથે એટલે માઈનસ શું થશે y થશે -8 થશે અને +3 = 0 થશે. થોડું હજુ સરળ આપણે તો -4x - y માઈનસ કેટલા થશે 5. હવે માઈનસ ને જો અંદર આપી દઈએ તો શું થશે 4x + y + 5 = 0. તો આ રીતે આપણે રેખાનું સમીકરણ લાવીએ છીએ. 4x + y + 5 = 0. ઓકે. તો અહીંયા ઉદાહરણ નંબર 7 છે અને પ્લસ એના પહેલાની થિયરી છે બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ. તમે રાઈટ ડાઉન કરો. હવે આગળનો પોઈન્ટ ચેક કરીએ કે બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ. તો અહીંયા જેમ ટોપિક બદલાશે એમ તમારે જોવાનું છે. ટોપિક ની અંદર શું લખેલું છે કે બે બિંદુ કેટલા બિંદુ છે એ બે બિંદુ. તો અહીંયા આપણે લઈએ કે ધારો કે કોઈ x અને y એક્સિસ પર x એક્સિસ અને અહીંયા y એક્સિસ એ 0 લઈએ. ધારો કે કોઈ રેખા L છે એટલે કે ધારો કે કોઈ રેખા L પર L એ બે બિંદુ લેવા પડશે ને બે બિંદુ છે. બે બિંદુ શું આવશે P ઓફ x1 y1 અને P ઓફ x2 y2 આપેલું હોય x2 y2 માંથી પસાર થતી હોય અને કોઈ બિંદુ કઈ લેશું P ઓફ xy એ રેખા પરનું બિંદુ હોય તો બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય. ઓકે. તો આપણે સૂત્ર લખીએ છીએ એના પહેલા આપણે સમજી લઈએ કે ધારો કે કોઈ રેખા L છે. તો ધારો કે કોઈ રેખા L ઉપર આ L રેખા લઈએ અને L ઉપર કોઈ બિંદુ P ઓફ xy છે અને આ જે P ઓફ xy બિંદુ છે એ રેખાની અંદર એ જે રેખા છે કઈ બે બિંદુની અંદર પસાર થાય છે P ઓફ x1 y1 અને P ઓફ x2 y2. તો આ રેખા છે P ઓફ x1 y1 અને P ઓફ x2 y2 એક વ્યૂ પોઈન્ટ લઈને એટલે બને 70
y2 ફરી સમજીએ કોઈ રેખા l એ p of x1 y1 અને q of x2 y2 બિંદુમાંથી પસાર થતું હોય અને p of xy એ રેખા પરનું કોઈ બિંદુ હોય અને એની જે ઢાળ છે એ ઢાળ જો એમ લેવામાં આવે તો રેખાનું જે સમીકરણ છે કેવી રીતે લખી શકાય y y1 છેદમાં x x1 m is equal to શું લખી શકાય અહીં આપણે એવું લખશું m બરાબર પહેલા સૌથી પહેલા સૂત્ર લખી નાખીએ y2 y1 અને એ શું થશે x2 x1 ઓકે તો આપણને ખ્યાલ છે કે કોઈ બિંદુ આપ્યો હોય ને ઢાળ આપ્યો તો ઢાળ બિંદુ સ્વરૂપ સમીકરણ કયું છે y y1 is equal to m x x1 y y1 અને m x x1 પણ m ની જગ્યાએ શું લખાય m ની જગ્યાએ y2 y1 x2 x1 લખાશે તો આપણે લખીશું y y1 is equal to m ની જગ્યાએ શું આવશે y2 y1 છેદમાં x2 x1 અને શું આવશે x x1 ઓકે તો સૌથી પહેલા તો ઢાળ શોધી નાખવાનું થશે ઢાળ મળી જશે એટલે ઢાળ બિંદુ સ્વરૂપ સમીકરણ તૈયાર થઈ જશે ઓકે તો આ થિયરી છે એને રિલેટેડ ઉદાહરણ નંબર 8 આપણે જોઈએ ઉદાહરણ નંબર 8 ની અંદર ક્યારે થશે ઉદાહરણ 8 માં આવું છે 1 1 અને 3 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો એક બિંદુ છે બિંદુ 1 1 અને 3 5 માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ શોધો બરાબર છે તો સૌથી પહેલા તો આ થિયરીની યાદ ધ્યાનમાં લેવી કે p of x y1 કોણ છે તો એ 1 1 છે q of x2 y2 કોણ છે તો 3 અને 5 છે એના આધારે આપણે શું શોધી નાખવાનું સૌથી પહેલા ઢાળ શોધવાનું y2 y1 x2 x1 અને એ જે ઢાળની કિંમત છે પાછા અહીંયા મૂકી દેશું એટલે સાદુરૂપ આપી દેશું એટલે આપણને જવાબ મળશે ઓકે તો સૌથી પહેલા શું કરીશું p of xy y1 is equal to કોણ છે 1 1 અને q of x2 y2 કેટલા છે 3 અને 5 તો આના આધારે જો m શોધવામાં આવે તો m બરાબર શું થાય તો સૂત્ર અહીં લખેલું છે y2 y1 x2 x1 એ પ્રમાણે જઈએ તો y2 y1 એટલે 5 + 1 માઈનસ પ્લસ થઈ જશે 5 + 1 અને 3 - 1 એટલે 406/2 એટલે 400 થઈ ગયું 3 એટલે m મળી ગયું આપણને 3 હવે m જો 3 હોય તો એ કિંમત પાછા અહીંયા મૂકી દેવાની છે તો સૂત્ર શું બનશે y y1 એટલે કેટલા થશે તો y1 એટલે શું થશે +1 is equal to m એટલે શું થશે 3 x x1 x x1 એટલે કેટલા 1 અને આના આધારે સમીકરણ આપણે શોધવાનું થશે તો સમીકરણનું સાદુરૂપ આપીએ y + 1 is equal to 3x - 3 તો આપણે સાદુરૂપ આપીએ 3x પછી y1 પદ પછી -3 - 1 is equal to 0 એટલે શું લખાય 3x - y - 4 0 તો આ એક સમીકરણ આપણને મળશે 3x - y is equal to 4 લખી શકાય તો પણ ચાલશે તો 3x - y - 4 0 લખશો તો પણ ચાલશે ક્લિયર તો ઉદાહરણ નંબર 8 છે કોને રિલેટેડ છે આ થિયરીને રિલેટેડ છે ઓકે તો અહીં તમે રાઈટ ડાઉન કરી નાખો એના પછી જોઈએ ઉદાહરણ નંબર 9 અને